ગુજરાત રોકાણકારોનું વૈશ્વિક સરનામું, જ્યાં વેપાર કરવાની સરળતા છે, જે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મિસાલ છે, જ્યાં સમુદ્રના મોજા સમૃદ્ધિના દ્વાર ખોલે છે અને જ્યાં સરકારનો સાથ પ્રગતિનો વિશ્વાસ આપે છે, તે છે આપણું ગુજરાત. અહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અનેક ક્ષેત્રોમાં અકલ્પનીય કાર્યો કરાયા છે, જેમાંનું એક ક્ષેત્ર છે વેપાર. જે માટે આજે ગુજરાત માત્ર સબસિડી આપતું રાજ્ય નથી, પણ બિઝનેસ માટે ઇકોસિસ્ટમ પૂરી પાડે છે. ગુજરાત સરકારના મેગા પ્રોજેક્ટ્સ અને ક્રાંતિકારી નિર્ણયોને પગલે આજે દુનિયાભરના દિગ્ગજો ગુજરાત આવવા મજબૂર બન્યા છે. કોઈ પણ બિઝનેસની સફળતા તેની કનેક્ટિવિટી પર નિર્ભર હોય છે. ગુજરાત સરકારના દીર્ઘદ્રષ્ટિવાળા નિર્ણયોને કારણે આજે ગુજરાત પાસે દેશનો સૌથી લાંબો અને વ્યસ્ત દરિયા કિનારો છે. મુન્દ્રા અને કંડલા જેવા અત્યાધુનિક પોર્ટ્સ સાથે ગુજરાતે ગ્લોબલ સપ્લાય ચેઇનમાં પોતાનું સ્થાન પાકું કર્યું છે. પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન હેઠળ રેલ, રોડ અને એર કનેક્ટિવિટીને જે રીતે સાંકળવામાં આવી છે, તેનાથી માલ સામાનનું પરિવહન ઝડપી અને સસ્તું બન્યું છે, જે રોકાણકારો માટે સૌથી મોટું આકર્ષણ છે. ગુજરાત, જ્યાં વેપાર કરવાની સરળતા છે, અહીં સરકારનો સાથ અને પ્રગતિનો વિશ્વાસ છે. સરકારના ક્રાંતિકારી નિર્ણયોથી વેપાર ક્ષેત્રમાં વ્યાપક બદલાવ. દુનિયાભરના દિગ્ગજો ગુજરાત આવવા બન્યા મજબૂર. રોકાણકારોની પહેલી અને કાયમી પસંદ બન્યું આપણું ગુજરાત. કચ્છમાં બની રહ્યો છે વિશ્વનો સૌથી મોટો એનર્જી પાર્ક. કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે ગુજરાત દેશનું નિર્વિવાદ હબ. શ્રી નરેન્દ્રભાઈએ સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી જ આપણે જોયું છે, વીજળી, પાણી, રોડ રસ્તા જેવી બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને દેશના સૌથી લાંબા દરિયા કિનારાની પડકારજનક સ્થિતિ હતી. આદરણીય મોદી સાહેબે સ્થિતિ બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો. જ્યોતિર્ગ્રામ યોજનાથી 24 કલાક વીજળી આપી, નર્મદાના પાણી કેનાલ અને પાઇપલાઇન નેટવર્કથી છેક કચ્છ સુધી પહોંચાડ્યા, રોડ નેટવર્ક સંગીન બનાવ્યું. કચ્છનું રણ આજે પ્રવાસનનું તોરણ બન્યું છે. રાજ્યના ડુંગરો ઇકો ટુરિઝમ અને સંતુલિત વિકાસના પર્યાય બન્યા છે. ઐતિહાસિક કાળથી ગુજરાતનું વહાણવટું અને બંદરો વિશ્વ વેપારના કેન્દ્રો રહ્યા છે. એક ઐતિહાસિક ગ્રંથમાં તો એવો ઉલ્લેખ પણ છે કે 2000 વર્ષ પહેલા મધ દરિયેથી મોટા જહાજોને પાયલોટિંગ કરીને ભરૂચ બંદરે વેપાર માટે લાવવામાં આવતા હતા. જે દરિયો એક સમયે ડ્રગ્સ, દાણચોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કુખ્યાત હતો, તે દરિયા કિનારાને પોર્ટ લેડ ડેવલપમેન્ટથી સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવ્યું. આજે દેશના કુલ કાર્ગોના 40% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. આજના યુગમાં સસ્તી અને ગ્રીન એનર્જી બિઝનેસની કરોડરજ્જુ છે. ગુજરાત સરકારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં જે ક્રાંતિ કરી છે, તે અજોડ છે. કચ્છના રણમાં બની રહેલો દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક હોય કે ગ્રીન હાઇડ્રોજન મિશન, ગુજરાતે ઉદ્યોગોને ખાતરી આપી છે કે તેમને અવિરત અને શુદ્ધ ઉર્જા મળશે. પર્યાવરણના જતન સાથે વિકાસની આ નીતિએ ESG, એન્વાયરમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સને મહત્વ આપતી વૈશ્વિક કંપનીઓને ગુજરાત તરફ ખેંચી છે. વાત જ્યારે ભવિષ્યની હોય, ત્યારે ગુજરાત સરકાર હંમેશા 2 ડગલા આગળ હોય છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન SIR આજે સિંગાપોરથી પણ મોટા સ્માર્ટ સિટી તરીકે ઉભરી રહ્યું છે. ગિફ્ટ સિટીમાં આજે વિશ્વની સૌથી ટોચની બેંકો અને ફાઇનાન્શિયલ સંસ્થાઓ કાર્યરત છે. તો બીજી તરફ સાણંદ અને અંકલેશ્વર જેવા ઇન્ડસ્ટ્રીયલ હબ આજે મેક ઇન ઇન્ડિયાના ગ્લોબલ સેન્ટર બન્યા છે. આ પ્રોજેક્ટ સરકારની ઈચ્છાશક્તિ બતાવે છે કે અહીં માત્ર ઉદ્યોગ નથી નંખાતા, પણ આખું શહેર ઉદ્યોગને અનુકૂળ બનાવાય છે. ગ્લોબલ બિઝનેસનું નેક્સ્ટ જનરેશન ડેસ્ટિનેશન. ગ્રીન એનર્જીના ક્ષેત્રે ગુજરાતનું વૈશ્વિક વિઝન.
વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ અને હીરા વેપારનું કેન્દ્ર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સના ઝડપી અમલીકરણમાં ગુજરાત મોખરે. સાણંદ આજે ભારતનું ડેટ્રોઇટ તરીકે ઓળખાય છે. ઔદ્યોગિક મંજૂરીઓ માટે સંપર્ક રહિત અને પારદર્શક વ્યવસ્થા. 1600 કિલોમીટરના દરિયા કિનારાનો આર્થિક વિકાસમાં સિંહ ફાળો. ગ્લોબલ કંપનીઓ માટે મેન્યુફેક્ચરિંગનું સૌથી સુરક્ષિત સ્થળ. ઉદ્યોગને માત્ર મશીન નહીં પણ કુશળ માનવબળ જોઈએ છે. ગુજરાત સરકારે કૌશલ્ય વર્ધન કેન્દ્રો અને ઉદ્યોગો સાથેના સીધા જોડાણ દ્વારા લાખો યુવાનોને રોજગારક્ષમ બનાવ્યા છે. સાથે જ સરકારે રેગ્યુલેટરી કમ્પ્લાયન્સનો બોજ ઘટાડવા માટે જે ડિજિટલ પોર્ટલ્સ બનાવ્યા છે તેનાથી ઉદ્યોગપતિઓએ હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. સરકારનો પ્રો બિઝનેસ અભિગમ આજે ગુજરાતને રોકાણકારોની પ્રથમ અને કાયમી પસંદગી બનાવે છે. આમ સરકારની સચોટ નીતિ અને મજબૂત ઇરાદાઓએ ગુજરાતને આજે રોકાણકારોનું સ્વર્ગ બનાવ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માધ્યમથી ગુજરાત માત્ર ભારતનું જ નહીં પણ વિશ્વનું ગ્રોથ એન્જિન બનીને ઉભર્યું છે.